મણિપુર હાબરડી ગામે ખેડૂતની હત્યા કરી દેવાઈ। વીરા દેવશી કરમુર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી। ખેડૂત સૂતો હતો તે સમયે મોઢું દબાવી મોત નિપજાવવામાં આવ્યું। પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે। ભરૂચના જંબુસરમાં એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ કેસમાં પોલીસે બંને આરોપીઓને નડિયાદમાંથી ઝડપી લીધા છે। બંને આરોપીઓએ ઘરમાં ઘૂસી યુવતીનું મોઢું દબાવી કુકરમાં આચર્યું હતું। જો કે પરિવારના સભ્યો જાગી જતા આરોપીઓ ભાગી ગયા હતા। પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે। ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે। સુરતના કતારગામના બાપા સીતારામ ચોક પાસે ઈ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ। ઈ બાઇકમાં આગ લાગતા રસ્તામાં અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સમય સૂચકતા દાખવતા બાઇક ચાલક દૂર થઈ જતા બચાવ થયો। ગાંધીનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા નવા નોંધાયેલા વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતભરમાં 11,000થી વધુ નવા નોંધાયેલા વકીલોએ શપથ લઈ નવો રેકોર્ડ સર્જ્યો। ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે ભલે કાયદાના વ્યવસાય સાથે નથી સંકળાયેલા પણ કાયદાકીય આંટી ઘૂંટીનું સમાધાન આપનાર અમિત શાહ યુગ પુરુષ છે। ગૌરવની અનુભૂતિ એટલા માટે થાય છે કે આપણી વચ્ચે આજે એક એવી 32 લક્ષણી વ્યક્તિ છે કે જે વ્યવસાય વકીલ નથી પરંતુ વકીલાતની આંટી ઘૂંટીને પચાવીને દેશને એક નવી દિશા સુજાડનાર યુગ પુરુષ તરીકે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ ઉપસ્થિત છે। સમાચારોમાં આગળ વધીએ। ઓર્થોપેડિક સંભાળ માટે ક્રાંતિકારી પ્રગતિમાં અમદાવાદની શલ્ય હોસ્પિટલ આગળ વધી રહી છે। શલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્મ અસિસ્ટેડ ટેકનોલોજીને લોન્ચ કરીને આ અત્યાધુનિક પદ્ધતિ દ્વારા દર્દીઓની સારવાર કરશે। આ અદ્યતન ટેકનોલોજી ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે। યુએસ FDA દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર બનશે। તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે 3D સિટી આધારિત આયોજન, એક્યુસ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ડેટા એનાલિટિક્સને જોડે છે। આ અદ્યતન ટેકનોલોજી સર્જનોને નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા, ઘૂંટણ અને આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે। રોબોટ્સ એ ઇવોલ્યુશનમાં બહુ મોટો ફાળો ભજવે છે કે જેનાથી આપણું પ્રિસિઝન વધે છે અને દર્દીને જે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એનું આયુષ્ય વધે છે કેમ કે એ બધા પ્રિસાઇઝલી તમે ઇમ્પ્લાન્ટ કરી શકો છો। અને જે અમુક ડિસસેટિસ્ફાઈડ પેશન્ટ રહેતા હતા કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ પછી એ ડિસસેટિસ્ફેક્શન ઘણું ઓછું થઈ જાય છે। કેટલીક વખત મોટી સમસ્યાનું નિરાકરણ બાળકો પાસેથી મળી જતું હોય છે। આવું જ જોવા મળ્યું છે સુરેન્દ્રનગરમાં। બહુમાળી ઇમારતોમાં આગના બનાવમાં જાનહાનિ અટકાવવા એક ખાસ પ્રોજેક્ટ 2 બાળકીઓએ રજૂ કર્યો અને બંનેને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની MDM કન્યા વિદ્યાલયની ધોરણ 11ની 2 વિદ્યાર્થીનીઓએ ફાયર સેફટી અંગે પ્રોજેક્ટ રજૂ કર્યો જેને અમદાવાદના સાયન્સ ડે નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં બીજું સ્થાન મળ્યું છે। ખાસ વાત એ છે કે રાજકોટના TRP આકારના બનાવ બાદ આ વિચાર બંને વિદ્યાર્થીઓને આવ્યો હતો જેમાં તેમણે બહુમાળી ઇમારતમાં ફ્લેક્સિબલ સીડીનો વિચાર રજૂ કર્યો। આ પ્રોજેક્ટ મુજબ જ્યારે આગ લાગે ત્યારે ફાયરની ટીમ પહોંચે તે પહેલા દરેક માળમાં ફ્લેક્સિબલ સીડીથી બચાવ કરીને જાનહાનિ ટાળી શકાય છે। કે જેમ રાજકોટ ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ઘણા લોકોનું મૃત્યુ થયું હતું અને ઇમારતમાં ગેમ ઝોનમાં પણ ઘણું નુકસાન થયું હતું। તો આવી ઘટનામાં લોકોના જીવ બચાવી શકાય એ પ્રમાણે અમે આ ફ્લેક્સિબલ સીડી મૂકવાનો વિચાર કર્યો। ફાયર બ્રિગેડર હોય જ છે પણ જ્યાં લગીન ફાયર બ્રિગેડર વાળા લોકો ના આવે ત્યાં લગીન આ લોકોના જીવ બચાવવા માટે
આ ફ્લેક્સિબલ સીડીનો ઉપયોગ કરી શકાય છે અને આ દરેક બિલ્ડિંગમાં દરેક ઇમારતમાં આ ફ્લેક્સિબલ સીડી લગાડી શકાય છે. ફાયર સેફટી અંગેનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે પ્રોજેક્ટને રાજ્ય કક્ષાએ 2nd નંબર પ્રાપ્ત થયો છે. બંને દીકરીઓને પ્રમાણપત્ર અને ટેલિસ્કોપ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.